ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ। આજે સરસ મજાની હું તમારા માટે રેસીપી લઈને આવ્યો છું મિત્રો, જે હું તમને બતાવીશ, જેનું નામ છે સરસ મજાનો સુરતી લોચો બનાવવાનો છે મિત્રો। આજે આપણે તેના માટે જે મટીરિયલ લીધેલું છે તે હું તમને બતાવીશ। આજે આપણે ચણાની દાળને 5 થી 6 કલાક પહેલાં પલાળવા માટે જે રાખેલી હતી તે તમને બતાવી રહ્યો છું મિત્રો। તેમજ 2 ચમચી આપણે અડદની દાળને પણ પલાળેલી છે સાથે સાથે, તેમજ ચોખા પણ 2 ચમચી કે 3 ચમચી લેવાના છે, તેને પણ પલાળીને રાખેલા છે મિત્રો। તેમજ મિત્રો આપણે ચોખાની જગ્યાએ જો પૌવા હોય તો પૌવા પણ આપણે લઈ શકીએ છીએ મિત્રો, પરંતુ હાલ આપણી પાસે પૌવા અવેલેબલ નહીં હોવાથી ચોખા પલાળીને રાખેલા છે મિત્રો। તો ચાલો આજે સરસ મજાના સુરતી લોચો તૈયાર કરવાનો છે મિત્રો, જે હું તમને બતાવીશ। પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો, કારણ કે શિયાળાની અંદર સરસ મજાનો લોચો ગરમ ગરમ બનાવીને આપણે નાસ્તો કરશું મિત્રો। તો ચાલો આપણે હવે આગળ આ દરેક વસ્તુને એટલે કે દાળ, અડદની દાળ અને ચોખાને મિક્સરની અંદર સરસ રીતે વાટીને આથા માટે 5 થી 6 કલાક માટે પલાળીને મૂકી દઈએ મિત્રો। ત્યાર પછી આપણે સરસ મજાનો આથો આવી જાય ત્યાર પછી આપણે સરસ મજાનો સુરતી લોચો બનાવશું મિત્રો, જે હું તમને બતાવીશ। ચાલો મિત્રો, આપણે સરસ મજાનો સુરતી લોચો બનાવવા માટે જે ચણાની દાળ અને ચોખા આપણે પલાળીને રાખેલા હતા તેને આપણે હવે મિક્સરની અંદર સરસ મજાનું ખીરું તૈયાર કરી લઈએ મિત્રો। તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ખીરું તૈયાર થઈ જાય એટલે આપણે તેને પલાળવાનું છે મિત્રો। ચાલો મિત્રો, તો એની અંદર આપણે 2 ચમચી ખાટું દહીં પણ ઉમેરી દઈએ મિત્રો, કે જેથી કરીને આપણો સરસ મજાનો આથો આવે મિત્રો। ચાલો મિત્રો, તો હવે આપણું આ બટર તૈયાર થઈ જાય એટલે એને 5 થી 6 કલાક સુધી પલાળવા માટે રાખી મૂકશું મિત્રો। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનો જે સુરતી લોચો તૈયાર કરવાનો છે તેના માટેનું ખીરું તૈયાર થઈ ગયેલું છે, આથો આવી ગયો છે, તમને બતાવી રહ્યો છું મિત્રો જુઓ, કારણ કે આપણે 5 થી 6 કલાક સુધી આપણે તેને પલાળવા રાખેલું મિત્રો। સરસ મજાનો જે આથો આવી ગયો છે, તો ચાલો મિત્રો હવે તેનો આપણે સરસ મજાનું ખીરું તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણે આ રીતે ખીરાને એકદમ પતલું જ રાખવાનું છે, કારણ કે લોચાની અંદર ઢોકળાની જેમ જાડું ખીરું રાખવાનું હોતું નથી મિત્રો। ચાલો તો અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ પણ થોડીક ઉમેરી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, થોડીક હિંગ, તેમજ આપણે 1 ચમચી ઈનો અંદર ઉમેરશું મિત્રો, કારણ કે તે સરસ મજાના જાળીલા હોય ખમણ બને તે રીતે જ આપણો આ લોચો પણ સરસ મજાનો બનતો હોય છે મિત્રો। તમે જોઈ રહ્યા છો કેટલું ઉપસીને સરસ મજાનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે મિત્રો। ચાલો તો હવે આપણે તેને સડવા માટે મૂકી દઈશું મિત્રો। ચાલો મિત્રો, આપણું પાણી ગરમ થઈ ગયું છે, ડીશ પણ આ રીતે આપણે તેલ ચોપડીને પહેલાં થોડીક વાર અગાઉ મૂકી દેવાની છે મિત્રો, ત્યાર પછી જ આપણે લોચાનું ખીરું અંદર ઉમેરશું મિત્રો। તમે જોઈ રહ્યા છો એટલું પતલું ખીરું રાખવાનું હોય છે મિત્રો। ત્યાર પછી આપણે એકદમ ધીમા તાપથી તેને 15 કે 20 મિનિટ સુધી તૈયાર થવા દેવાનું છે મિત્રો, કારણ કે 15-20 મિનિટ તેને સડતા વાર લાગશે મિત્રો। તેના પર થોડું આપણે લાલ મરચું પણ ઉમેરી દઈએ।
ચાલો મિત્રો, તો આજે આપણે સરસ મજાનો સુરતી લોચો તૈયાર કરવાનો છે. તો હવે તેને 15 થી 20 મિનિટ આ રીતે વરાળથી સડી જાય પછી હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે જોઈ લઈએ કે આપણો લોચો તૈયાર થઈ ગયો છે કે કેમ. આ રીતે આપણે ચપ્પુ અંદર ભીડાવીને જોઈશું. જો આપણું બેટર ચપ્પાની સાથે લાગતું નથી, માટે સરસ મજાનો આપણો લોચો તૈયાર થઈ ગયો છે મિત્રો. તો ચાલો હવે તેને નીચે ઉતારી લઈએ મિત્રો. તેમજ તેની અંદર આપણે નાખવા માટે સરસ મજાનો જે મસાલો બનાવ્યો છે તે પણ હું તમને બતાવીશ મિત્રો. મસાલાની અંદર આપણે તીખું મરચું, ધાણા જીરું, ચાટ મસાલો તેમજ સંચળ અને મીઠું નાખીને સરસ મજાનો આપણે લોચા સાથે ખાવા માટેનો જે મસાલો બનાવેલો છે તે પણ અંદર ઉમેરશું મિત્રો. તો ચાલો હવે આપણે આપણા લોચાને નીચે ઉતારીને ડીશ તૈયાર કરીને તમને બતાવીશ મિત્રો. તમે એકવાર જરૂરના જરૂર આવી રીતે સ્પીડથી બની જતો સરસ મજાનો લોચો બનાવજો મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણો સુરતી લોચો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. તેની અંદર આપણે જાતે જ બનાવેલો મસાલો પણ અંદર ઉમેરી દીધેલો છે. તેમજ અંદર સેવ પણ ઉમેરેલી છે મિત્રો. તેમજ આપણી બનાવેલી સરસ મજાની જે ચટણી છે તે પણ જાતે જ બનાવેલી છે. તેની અંદર આપણે લીલા મરચાં, ધાણા, લસણ, આદુની પેસ્ટ કરીને સરસ મજાની જે આપણે ચટણી તૈયાર કરેલી છે તે જાતે જ બનાવી છે. તેમજ તેની સાથે સર્વ કરવા માટે કાંદા છે. તેમજ આપણે આ રીતે મરચાંને પણ સાથે ખાઈ શકાય છે મિત્રો. તો ચાલો આપણે સિંગ તેલ સાથે ખાશો તો ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો સ્વાદિષ્ટ આપણો લોચો તૈયાર થઈ ગયો છે મિત્રો. તો ચાલો જમી લઈએ. ચાલો મિત્રો, જો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવી સરસ સરસ મજાની નવી નવી રેસીપી બતાવી શકું મિત્રો. તો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ. ગરમ ગરમ લોચો સુરતી જમી લઈએ, સુરતી લોચો ખાઈ લઈએ મિત્રો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.